સાધુમાં રંગ ના હોય, કપાસના ફૂલમાં રંગ ના હોય, એમાં સુગંધ ના હોય. જો સુગંધ હોય ને તો કદાચ લોકો એને આમ ચીમડી નાખે. ગુલાબના ફૂલને ચીમડી નાખે છે. ફૂલોને નીચવું પછી અંતરની ફૂલોની દશાને કોણ પૂછે છે? નીચવી નાખ્યા પછી ફૂલને ફેંકી દેવામાં આવે. કેમ? તો કે એમાંથી રસ નીકળી ગયો, અત્તર બનાવી નાખ્યું. ગુલાબનું હશે તો કદાચ કોક નીચોવી નાખશે. એટલે ગોસ્વામીજી આ કપાસનું ફૂલ કે આને કોઈ અડવા પહેલા વિચાર કરશે. આમાં રંગ ના હોય. કેવું હોય? ઉપર સફેદ હોય, ફરતી બાજુ કેવા હોય? કાળા હોય. એટલે અંદર દ્રષ્ટિ કરો તો સફેદ છે, બહારથી કાળા છે. એટલે એને રંગ નથી, એને સુગંધ નથી. ગોસ્વામીજીએ તો ત્યાં સુધી વિચાર્યું હશે કે કદાચ હું ગુલાબના ફૂલની ઉપમા આપું તો ગુલાબના ફૂલમાં તો હજી કાંટા હોય. ગુલાબના ફૂલમાં હજી કાંટા હોય. એ તો લાગે, મારો સાધુ કોઈને લાગે જ નહીં. એને જે વાગે ને એનું ધન્ય ધન્ય જીવન થાય. એને જે વાગે એને ધન્ય ધન્ય. કારણ કે વાગે એટલે કે એના ઉપર કૃપા થાય.